રામ કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા 4:30. કાલે 5:30 પોણા 6 હાલતા થઈ ગયા હતા. મનોજને મળવા જવું હતું અને આજે 6 વાગ્યા જવું ભાદરે આપણે મોટરું ચાલુ કરવાની 2. તમારા કોમેન્ટ આવતા હોય એની મેં સુરત ને એમનો વરહે છે આમ જુનાગઢ અમારે જે બધું અમારે 2 મોટર આપવાની છે. 2 આવી જાય તો બંધ કરી દે. 2 આવે તો આપણે પાણી કન્ટિન્યુ ચાલુ. હા ધારીને પાઈ લીધી છે કાલ. થોડું ઘણું રહી ગયું હતું બાપુ પાઈ અને ભાદરે બીજું પાણી ચાલુ કરવું છે. ભાદરે પાઈ લીધું ખવાય 15 દી કાલ 15 દી થાય. શનિવારે ચાલુ કર્યું. 15 દી આજ પાછું બીજું પાણી ચાલુ કરવું. વેલેરા ન્યાય ગયું. લાઈટ હમણાં રહીએ છે દીદી જવું ના પડે. ભાદરે આવી ગયા હોય ને મોટરું 2 ચાલુ કરી દીધી હે. અને એક આલહી અહીંયા કટકીમાં ઓલી વાવની કટકીમાં આલહી ને નદીવાળી વાવની છે ને એ વાવ ભાદરમાં જાય છે એટલે ચાલુ 2 કરી દીધી હોય. અને હમણાં એમ કહે લાઇટ દીની નામી રીએ છે અને રીએ છે નામી એટલે જો દીને કોઈક ધીરે ધીરે ટોચાઈ જાય ને તો રાતે કૂચે મળવા ના આવું. એટલે એમ પછી સવારમાં વહેલા સવારમાં છે ને ટૂંકમાં 9-10 વાગ્યા સુધી તો ગરકા જ ઓછી મારે આવજાવા જ ઓછી કરે. અને અમારે લાઇટ તમારા કોમેન્ટ ઘણા આવતા હોય કે 24 કલાક રીએ. હા રીએ 24 કલાક પણ 3 ફેઝ પાવર નહીં. 3 ફેઝ પાવર તો તમારે બધાને આવે છે 8-10 કલાક કંઈક 2 કલાક વધારી દઈએ 10 કલાકનો કરી દઈએ. બાકી 8 કલાક જ આવે 3 ફેઝ તો. એટલે તમારે રી એટલો જ પાવર રહે. પણ લાઇટ સિંગલ ફેસમાં 24 કલાક લાઇટ હોય. 24 કલાક એટલે એમાં આવ જાવ કરતી હોય. હાવ 24 કલાક ના હોય કંઈ રીએ પાવર એમ કંઈ ફોલ્ડમાં ના હોય તો ચાલુ હોય લાઇટ. આ કટકીમાં છે ને કટકા નથી ધોરીઓ હજી અહીંયા હેઠે હેઠે આમને ધોરીઓ હે. અહીંથી આમને લાંબે પાણી જાય. આ એક જ ધોરીઓ જોઈએ અહીંયા. આમાં નાકા આવીએ 5-6 નાકા આવીએ આવી રીતે. આમાં એક જ ધોરીઓ જોઈએ ને એટલે પછી કટકાનું નથી કર્યું. હેઠે હેઠે જોઈએ એટલે ધોરીઓ નડે નહીં ટૂંકમાં વચમાં. ધોરીયા છે ને દવા છાંટવામાં એમાં બહુ નડે. કટકાવાથી મજા ઊભા થઈ જાય પાટલે. એટલે અહીંયા આમને ધોરીએ પીએ ને વાં તક ઠીક કટકા છે. વાં 6 કટકા ફેરવવાના રહે. મારા ભાગમાં કટકી છે પાવાની ને આને અહીંયા ભાદર. હા કટકી પી જાય લાઈટ રહે તો વહેલી પી જાય નક્કી નંબર. પાણી કેવું હેલું હાલે એના ઉપર આધાર. આખો દી લાઈટ રહે ને તો હાંજુ નહીં ગોઠવું. રાત દીની લોહી પી જાય ને તો પછી સાંજે તો આવું જો હે. અને આજ ફરે ને વારે ફરે તો ઓલે હેઠે જ નહીં એટલે કોરામાં પાછા વયા આવે. અહીંયા આજ ફરે એક હેઠો પાઈ લેવો. આ હુકાતો હોય એટલે આને મોરથી પાઈ લે પછી એમાં વયા રહે. કટકા હારી જવાની એક કામ પણ બધા ભેરા જો હે નહીં ને બધા ભેરાઈ જો હે નહીં તો બબે લેતા જાઓ. હા છે વાં પુગાડવાના હે. માંડવીમાં ફૂંગીનો હજી તો ક્યાંય છોટો નથી. ઓલી વાં હે 22 નંબર માંડવી ધારી ફૂંગી હાટું થઈને જ આને વાવી હે. અને આમાં તો અધો જ ફૂંગી થઈ જાય ભાદરમાં તો. એટલે આવા ટ્રાય થઈ રહે. હજી તો નથી. હવે આગળ જતા કઈ આવે એની વાત અલગ છે. ફૂંગીનું છોટું નથી. અને એમાં ધારીએ 22 નંબર છે ને એમાં હે એમાં ઘણી થઈ જાય ધીરે ધીરે. બાકી આમાં હજી કઈ દાગ નથી. એટલે આ વરસાદનો કહે કે વરસાદ આવી જાય ને તો સારું કે પાણીનો ને કઈ તારે હવે ભલે જવું પડે પણ વરસાદ ના આવે ને તો સારું. વરસાદથી ફૂંગીનો વરસાદ આવે એટલે પછી હવે નુકસાન કરે ફૂંગી ને એ બધું વધે. બાકી તો વરસાદ તો રાજા હે નું કોઈ નક્કી ન મળે. આવે હાલો વાગ્યા હે 10 અને આની એક વાટડી પાઈ લીધી. મારે તો લાંબુ જાય એટલે વાર લાગશે. બનાવી ચા. હા આ હેડે વડે આ હોટે ગયું. વડે આ હોટે ફોલો હેટમાં વડે આ હોટે જેટલું અહીંયાથી વડવા હોટો ટુકડું થાય. અહીંથી બેરાય છે ટુકડું થાય. અહીંયા નાકુન બંધ કરવાનું હતું ને હાલતી થઈ ગઈ હતી ને આ ચા આપણે ઉકલે નહીં એટલે પડે. અને બેનો આદરે ફૂલ થઈ ગયો હે છાંયો થઈ ગયો. હા હવે આવે કે ના આવે એ કઈ નક્કી નથી. આખરી કેમ વાત કરતો હતો કિશન હતો ના રે ને મેં આવી કેમ કેતો હતો એ તો એગરા વાર વાત કરતો હતો. જોઈએ હવે વરસાદ દામ વાવડ થાય છે જામનગરમાં રાતનો હે ઘણો હે. કાલે હતો ને આજ રાતમાં ઘણો હે. હવે
આવી જાય તો ભારી કામ થાય. તો 2 ઇંચ આવી જાય તો 8-10 દી આઘા થઈ જાય. ચા પાણી પી લીધા, મારે નાખું ભરાઈ ગયું, મારે કલાક થવા આવી ગયો હે ને. હું આવી એમ નહીં એમ કહું કે કલાક થવા આવી એટલે કદાચ. અને બાપુની મેવા થઈ ગયા હે આટો દેવાની માંડવી જોવાની. નકર ઈ રોટલા પુગાડ વાવવાના હતા. અમે આજે વહેલા આવ્યા ને વધારે, અમે આજે આવ્યા બહુ વધારે વહેલા, 6:30 વાગે 6 વાગે પૂગી આવ્યા હતા. મોટરું હાલતી થઈ ગયું હતું 6:30 વાગે વાર હતી ને તથા એ કે રોટલા ના લઈ જાજો બાપુ, કેવું ઘૂમરો મારી જાય પુગાડી જાય. તથા એને મેવા હે આટો દેવા જવાનું ઓશિકતાનું પરિણામ થયું. એ એમણે વૈયા ગયા અને અમને ફોન આવ્યો, તમે તમારું જાણો ઈ આવો રોટલા કે ત્યાં ખાઈ આવો કે તમારી અને હું એમ કહું કે હે ને તમારા કટકીમાં તો એને ઘડીકમાં નાખું ભરાય જ નહીં. અને લાઈટ સારી રહે મેં કહી દઉં વખાણ ના કરો કઈ ચાલુ કરી ને તઈ જરાક ગઈ હતી પાછી તયું ની હજી ઝપકો માર્યો. વિડિયો હે ને જરાક અધૂરો રહી ગયો તો બનાવતી હતી ને વચમાં ફોન આવી ગયો, એમાં વિડિયો બંધ થઈ પાછો હે ને આમ ઉથમા કેમેરા થી આમ હોય એટલે ફોન માં વાગતો હોય રીંગતા વાગે નહીં પરલી ખબર ના પડે એટલે એમાં બંધ થઈ ગયો. તો હવે હે ને ઈ જાહે વાહ અને હું અહીંયા એકાદું નાખવું જોઈ લઉં. મારે એમ તો કલાક થવા આવી છે, ભરાઈ ગયું હોય ને તો પછી વારી અને બપોરે લઈ આવું. વન કરીએ ને તો આજ 2 વરસાવીને જવું હોય થોડો ઘણો પણ જે આવે એ અને વરે તો એની મરજી ના આવે તો એની મરજી. હા એવી લાગે છે કાંઈ થોડું ઘણું પણ આવું એ ભાલે ના આવે તો કઈ નહીં પાઈ જાઉં ધારી થોડોક આવશે. આપણે સવારે નાગાઈ જોઈએ આવી જાય તો હવા 2 જેવો ટાઈમ થયો હે અને અમારે બપોરા લઈ આવવાના હતા અહીંયા વાડી. લાઈટ વહી ગઈ પછી અને હે ને મોકે જ લાઈટ ગયો લગભગ 12:30 વાગે. તે અમે કઈ હાલો ને તો આરામ કરી હવે લેવા જવાનું, પાછી બાંધી આવવું. હે બીજો રસ્તો અહીંયાથી હાલીને જવાનો એટલે પછી હે ને 2 બપોરા કરવા વૈયા નહીં હતા. અને આ અહીંથી આપણે આ હેઠે પાણી હાલે છે ને. હે હા અહીંયા ચેક ડેમ આપણે રસ્તો તો ઉમળો હોય વાહ. આ હેઠે પાણી હાલે ને અહીંથી હલવું પડે જવું. ચીપરા ના જોઈએ, ચીપરું રાખો ને તમે લુગડા ધોવા એ ના જો, પાછું પાણી કવડું હોય જો. અહીંયા ને એક ધ્યાન રાખવું પડે કે હેવાર હોય ને તો હાલું અઘરું લાગે. અહીંયા તો ઊંડું બોરું છે. આની કોમ ઓછું છે ગાયનું, આમણે રેતી ભરાઈ જાય. અમે હે ને આ ગાડી રાખીને ત્યાંથી 2 ને હલવું પડે. મારે આમ આવવાનું હતું ને એને હે ને ઊંઘ જવાનું હતું ઓલે હેઠે, એટલે 2 ને હલવું પડે. અહીંયા ગાડી રાખીને તો ઓલા હેઠે વાળાને પલો ઘણો થઈ જાય, એટલે આ વચમાં હે ને 2 ને હલવું પડે. હાલો ધીમી ધારે વરસાદ નામી ચાલુ થઈ ગયો હે અને ઘાટું એકદમ થઈ ગયું અને લાઇટ વહી ગઈ છે. લાઇટ તો કયું નહીં વહી ગઈ છે, અમે વાટ જોઈને બેઠા હતા વરસાદે ચાલુ થઈ ગયો. આગળ આવી હતી ને ત્યાં વળી ગઈ હતી એમાં એનું નાખું જો હતા એમાં પૂગી નહીં હોય તો લાઇટ વહી રહી એમાં કંડે ઊભી જો ત્યાં વરસાવે છે. હાલો મેં છે ને ધીરે ધીરે વધતો જાય છે એટલે વેલેરા છે ને નદી ટપી જાય. મોટરું હજી ત્યાં બંધ કરવા જ આવ્યું છે, લાઇટ ઉમે છે નહીં પણ બંધ કરી આવું પછી નદી ટપી જાય. ગાડી વાં પડી છે 2 છે ને હવે ઘાટું થઈ ગયું એકદમ. 2 ઈતામાંથી પાંખરી પડી વાં જાય ડાયરેક્ટ. મારે હજી છે ને ટીસીએ જવું જોઈએ બંધ કરવા ને. હવે લગભગ છે ને પાણી જેવો તો થઈ જ જાય એવી આહા છે. અને અટાણે છે ને ઘાટું બહુ થઈ ગયું બધું જો, બધું છે ને એક તાર થઈ ગયું છે. હું તો છે ને મોટર બંધ કરીને જ્યાં અહીંયા પૂગ્યો ને નદીએ પાછો ચેક ડેમે તો પલરી ગયો. હો આ કદાચ કોરી રહ્યો હે એ લગભગ તો પલરી ગઈ ને. હે હા નદી પરપારી આવી જાય. હા થોડોક વધારે આવી ગયો જોઈ ને આપણે સવારના 2 મોટરું હાંકીને એને ઘડીક વાર થાય પાછા ઘાટ તો પડે ને કાંઈ ભેરો વાવડો હે બહુ ઘાટો નથી વરસતો પણ ધીરો ધીરો વડે સાથે વરે હે જો વહી તો. હાલો 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 નદી ટપી જાય વેલેરા. અમારે આ નદી વાળું બહુ હોય ને થોડો ઘણો વરસાદ આટલી ત્યાં વહી જાય સમજી લે. આમાં 2-3 ઇંચ મેં વાસિયાની પૂગીને પડી જાય એટલી વારમાં તો નીકળાય નહીં. હા મથવા હોય હમણાં તો આવી ગઈ હોય ઘણી વાર એવું બન્યું છે
કે આમણો મેં હોય અને અમે ભાદરમાં કામ કરતા હોય, પછી બનાવીનો ફોન આવે આમ દાંતરા વહેલે રહી કે નીકળી જાય ને કે નદી નહીં ટપાય. વર મહારાજ વર ભારી મીઠો મીઠો વર. આ પાણી ગરમ છે હો. હે હા હજી તો આની ડબલ હોય ગયા હતા, મોટરું ચાલુ છે એટલે નકર આની ડબલ હોય જતી હોય. જતા હા મોતીડા વર હે હો મોતીડા. ફોનમાં છાંટા પડે છે ને તે ઓટોમેટિક ટચ થઈ જાય છે. હાલો વાડીએથી આવતા રહીએ ને મેં હજી છે ને એમને અવિરત ચાલુ છે ધીમો ધીમો, અને ટાઢે ઠાવકી પડતી હતી. આજનો ભેરો વાવડો હતો. બેન ગઈ હતી ગામમાં નાસ્તાને જબલું ભરી આવી છે, ભૂખે ઠાવકી લાગી છે. અને મેં હજી છે ને ચાલુ હોય એમને ધીરે જતા ઓલા ટાંકા માથે જો ફુગા થાય, કેવા મસ્ત ફુગા થાય જો જોઈ લે. બાપુ ગયા તા ગામ મેવા હે પુઈગા હે નતો વરસાદ રસ્તામાં કે તો ભીંજાણા નહીં હો વहाँ વરસાઈ હો કે મેવા હે ઠીક. હા બેન બલ તો કરે કા તો ઓસરી નો ઘણો હે પાયલ ને નામી ગણ કરે એટલો હે. હા એટલો હે. હાલો અત્યારે વ્યારે ટાઈમ થઈ ગયો હે. બાપુ હાલો ખાવું નાસ્તો કરલો હાલો ખાઈ લે જે વકારિયા તેરા વકારી તમે બેસી જાઓ. ગુલાબ ચટો ગયા અમારે વઘારિયા ને રોટલી ખાવાની. હાલો આજે પાણી વરતા હતા ને આજે હવે હે ને નાઇટમાં જવાનું નથી, નકર પાણી ચાલુ કર્યું એટલે લગભગ તો હે ને રાતે પાણી વારવા જવાનું હોય જ. પણ આજ નિરાશ છે. આજે મેં દીની જો કે લાઇટ બહુ રહી નથી, લાઇટના બહુ વખાણ કરવા જેવું છે નહીં. બહુ વખાણ કરવા જેવું નથી. બપોર સુધી ના રહી, બપોર પછી બિલકુલ નથી રહી. અને આપણે મેય આવી ગયું હે ટૂંકમાં. હા થોડો હે હા લાઇટની બહુ ગરજ નથી એટલે ઉતાંબર જેવું છે નહીં. અને આજે આવ્યો હતો ને એટલો આવી જાય ને પાછો થોડોક તો પાણીનો ગુણ થઈ જાય. પાયલના ગણ પાણી જેટલો જ છે, પણ જે પાયલ નથી ને આપણે ભાદરમાં પ્રથમનું પાણી પાયું ને એને 15 દી થયા હે એટલે એ તો જમીન હાવ કોરી થઈ ગઈ. બાકી પાયલ હશે ને તાજું એને એક પાણીનો ગણ છે. તું શું કહેતી હતી બેન? હા નહીં ભાઈ 5 વાગ્યાની મોરમો ને એમાં આવ્યો હતો. અને વરહો ઘણી વાર 1.5 કલાક વરહો ધીરો ધીરો રવા તો ઘડી જ રહ્યો હતો, પછી ધીરો ધીરો 1.5 કલાક વરહો. હવે આજ કઠણ થઈ જવું જવું નથી. હવે વળી કાલ દીના જાહો ને મેં નહીં આવે ને તો નકર પછી હવે કાલ વિચારી લગભગ તો મેં આવી જ જાય. થોડોક વરસાદ આવ્યો અને તમારા ઘણા કોમેન્ટ આવે છે 3-4 દિવસથી વરહે મેં નથી જોતો અહીંયા એટલે હે ને હા હમણાં ધક્કો મારી દો એટલે લેવલ થઈ જાય. તમારે અહીંયા વરહે નહીં ને અમારે અહીં જરૂર છે એટલે લેવલ થઈ જાય. અમારે જોઈ હોય એટલે જીમ બનાવીને હમણાં ધક્કો મારી દો બરાબર. જો તમારાથી જેટલું બને એટલું હમણાં ધક્કો દઈ દેજો. હાલો હવે આજનો વિડીયો છે ને આપણે પૂરો કરી. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. બળી પછી નવો વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.